2 મિનિટની કેટલી સેકન્ડ થાય? ઈ નથી હા, ઈ મને નથી ખબર કેટલી સેકન્ડ થાય. હેલો, ગુડ મોર્નિંગ ને જય માતાજી ને જય વેલનાથ બધાને. 2026 નો આ બીજો વિડીયો અમે વ્લોગ ટાઈપ ચાલુ કરી દીધો છે અને બધા વિડીયો પૂરેપૂરો જોજો. વિડીયો જોવાની તમને બહુ મજા આવશે અને કોમલને આપણે એક બે પ્રશ્ન પૂછશી અને કોમલ આપણને જવાબ દેશે કે નહીં દે તે પણ જોશી આપણે. તો કોમલ સવારમાં આજ દડો લઈને કસરત કરવા પહોંચી ગઈ છે, તો હું તમને દેખાડું છું, બરોબર? તો તમે વિડીયોમાં જોજો. આવી રીતે કસરત કરું, હાથ થોડાક મારા ઓલા થઈ જાય ને. હા, તો સવારમાં શું કસરત કરવાની હોય? કસરત આવી રીતે જ હોય, એટલે હાથ રહ્યા ને થોડાક રહ્યા ને ચરબી ઉતરી જાય હાથની બારે. તમને મિત્રો એવું લાગે છે કે ચરબી ઉતરશે કોમલની? મને તો એવું નથી લાગતું કે ચરબી ઉતરશે. ઉતરશે જેમ કયો, ચરબી ઉતારવી જ છે આપણે. શરીર હમણાં રહ્યું ને વધી ગયું છે થોડું, બોડી હેલ્ધી થઈ ગઈ છે. તો મિત્રો આખો દી ખા કરતા હોય તો શરીર કાંઈ ઉતરવાનું છે નહીં, અને કોમલ એમ કહે કે મારે શરીર ઉતારવું તો મને એવું નથી લાગતું કે શરીર ઉતરશે, બરાબર? તમારી આગળ કાંઈ આઈડિયા હોય શરીર ઉતારવાનો તો અમને વિડીયોમાં કમેન્ટ કરીને જણાવજો. શું કહેશ કોમલ? ઉતરી જશે મને એવું લાગે છે. શરીર ચરબી ઘટાડવી હોય એને શું હોય, એમ થાય કે હવે શરીર ઘટાડવું છે તો તરત ઘટાડી દેવાનું થોડાક દીની અંદર, પણ કેવી રીતે ઘટાડવું ની કઈ ખબર નથી પડતી. તો આખો દી ખા નથી કરતી. હા, તમને કહી દઉં છું. મને એવું લાગે છે કે કોમલ એમ કહે કે હું ખા નથી કરતી, બરોબર? પણ તમને મિત્રો કેવું લાગે, કોમલ ખા કરતી છે કે નહીં કરતી હોય? કોમેન્ટ કરજો. હા, ફ્રીજમાં હે, કાઈ ખા નથી કરતી હો. જો સવારમાં એક શીરાવું, ચા ને રોટલી, અને બપોરા કરવાના હોય, એમાં શાક ને રોટલી જ હોય, અને સાંજે વારું હોય. 3 ટાઈમ આખો દીમાં ખાવાનું હોય, એમાં કાંઈ ખાતી જ નથી. અને આખો દી કાંઈ વાળ્યું ચાલુ ન રાખું મોઢું કાંઈ. તો મિત્રો કોમલ એમ કે 3 ટાઈમ ખાવશું, પણ હું એમ કહું કે જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઈ લે, બરાબર? તો આ વાત તો આપણે ઘરની હતી. હવે હું બીજો પ્રશ્ન કોમલને પ્રશ્ન પૂછવા માંગુ છું, બરોબર? તો કોમલ, એક પ્રશ્ન પૂછું તને? હા, પૂછો તમ તારે. હે, તો પ્રશ્ન મારો એ છે કે આપણને ઠંડી વધારે લાગતી હોય, બરોબર? તો ઠંડી શેનાથી જાય? જવાબ છે તારી આગળ? હા. શું? ઠંડી ફૂલ લાગતી હોય ને, અને ઠંડી આપણે ગાયબ કરવી હોય ને તો કેવું કરવાનું ખબર છે? શું કરવાનું? લાકડા ભેગા કરવાના, અને લાકડા ભેગા કરી અને કરવાનો ભડકો, એટલે ઠંડી રહીને એકદમ ગાયબ થઈ જાય. ઠંડી તમારા શરીરમાંથી વહી જ જાય, લાગે જ નહીં. અને લાકડા ન હોય તો આપણી પાસે તો શું કરવું જોઈએ? તો 2 તાબરા ગરમ હોય ને ઓઢીને ઘરમાં સુઈ જવાય, ઘર પેક કરીને, એટલે ઠંડી જ ન લાગે ને પવન બહારનો અંદર જ ન જાય. હા, એટલે ઠંડી જ ન લાગે. તો કસરત કરવાથી મિત્રો શું ફાયદા મળે છે? કોમલને પૂછી લે. કસરત કરવાથી શું ફાયદો મળે છે? અમે તો કસરત કરીને તો આપણું શરીર રહ્યું ને આમ સરસ મજાનું આમ તંદુરસ્ત રહીએ, અને હાવ આમ હેલ્ધી રહીએ. આમ જેમ વર્કિંગ કરવું હોય ને એમ વર્કિંગ થાય, પણ મારે તો વર્કિંગ ન થાય, કેમ કે મારું શરીર થોડુંક હેલ્ધી છે ને, મજબૂત, એટલે ન થાય ને. હું કાંઈ એવું વોકિંગ ન કરું. મારે તો સવારમાં એલા 4 વાગ્યામાં ઉઠીને એટલું દોડવા જાય, એટલું દોડે વાત પૂછો, પણ એટલું. પણ હું તો ઉઠું જ 6 વાગે, એટલે હું કાંઈ બોલવા ન જાઉં. તો મિત્રો હવે કોમલને આપણે બીજો પ્રશ્ન પૂછી. કોમલ એક પ્રશ્નનો જવાબ સાચો દઈ દીધો છે, બીજા પ્રશ્નનો જવાબ આપણે કોમલ પાસે માગશી. તો પ્રશ્ન બીજો પૂછું કોમલ તને? પૂછો. હા, તો બીજો પ્રશ્ન મારો એ હતો કે 24 કલાકમાં એમાં 1 કલાકની મિનિટો કેટલી હોય? ખબર છે? 60 મિનિટ હોય. હા, 60 મિનિટ હોય કલાકમાં. હા, તને ન ખબર હોય કલાકમાં કેટલી મિનિટ હોય? શું ખબર, સાચું કે ખોટું કે નથી ખબર. લગભગ તો 60 મિનિટ જ હોય. જો તમે બધા વિડીયો જોતા હોય ને તો કમેન્ટ કરજો કે આમાં 60 મિનિટ હોય કે ન હોય. મારું તો કહેવાનું એવું થાય છે કે કલાકની 60 મિનિટ હોય. તમે શું કહો બધાય? હા, તો મિત્રો તમે કોમેન્ટ કરીને જવાબ લખજો કે 1 કલાકની મિનિટો કેટલી હોય, બરોબર?
અને બીજો ત્રીજો પ્રશ્ન પૂછું કોમલ? પૂછવાનું જ છે, તમે પૂછી લ્યો, પૂછવું હોય એટલું. તો 2 મિનિટની કેટલી સેકન્ડ થાય? ઈ નથી, હે ઈ મને નથી ખબર કેટલી સેકન્ડ થાય હોય. ઠીક, તો મિત્રો તમને ખબર હોય ને તો કમેન્ટ કરજો 2 મિનિટની કેટલી સેકન્ડ થાય. તો આજનો વિડીયો આટલો જ હતો ને બધાને જય માતાજી અને જય વેલનાથ બધાને. અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય કે ફેસબુકમાં જોતા હોય તો ફેસબુકને ફોલો કરી લેજો, ઇન્સ્ટાગ્રામ ફેસબુકને, અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી જય વેલનાથ બધાને. તો બધાને જય માતાજી અને જય વેલનાથ, અને અમારા વિડીયો આવા જોડવાનું ભૂલતા જ નહીં.